તાલુકાના વૈવા ગ્રામ પંચાયતની અંદર આવેલા અહેવાલ ગામ ખાતે સોલાર પ્લાન્ટનો પંચાયતનો વેરો ન ભરતા સીલ મારવામાં આવ્યો હતો। સાંતલપુર તાલુકાના વૈવા જૂથ ગ્રામ પંચાયતમાં આવેલ અહેવાલ ગામ ખાતે અંદાજે 300 એકર જમીનમાં 105 મેગાવોટનો સોલાર પ્લાન્ટ ચાલી રહ્યો છે। આ સોલાર પ્લાન્ટને ગ્રામ પંચાયતનો ₹30 લાખ જેટલો વેરો બાકી નીકળતો હતો। જૂથ ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચ દ્વારા સોલાર કંપનીને વારંવાર નોટિસો આપવા છતાં પણ કંપનીના અધિકારીઓ દ્વારા બાકી નીકળતા વેરાની સમયસર ભરપાઈ કરવામાં આવી ન હતી, જેને લઈને શુક્રવારના રોજ બપોરે 2:30 કલાકે તાલુકા વિકાસ અધિકારી સોનુ શર્મા, ગ્રામ પંચાયતના તલાટી, સરપંચ તેમજ ગામના પંચોને સાથે રાખી સોલાર પ્લાન્ટને સીલ કરવામાં આવ્યો હતો। એમને માગણા બિલ પણ મોકલાવેલું અને તે પણ માગણા બિલની અવગણના કરવામાં આવેલી અને ત્યારબાદ બીજી માગણા નોટિસ પણ એમને આપવામાં આવેલી, ત્યારબાદ ત્રીજી માગણા નોટિસ આપવામાં આવેલી। આ માગણા નોટિસ આપી પછી નોટિસો આપવામાં આવી, ત્યારબાદ માર્ચ મહિનાની અંદર 16 માર્ચના એમને કહેવામાં આવ્યું કે ભાઈ તમારે જો વેરો ભરવાનો ના હોય તો એના માટેના કોઈ કાગળિયા કે કોઈ સરકાર સાથેનો કરાર રિન્યુએબલ એનર્જી છે તો ન ભરવા થતો હોય તો એનો સરકારનો કરાર કે ઇન્ડિયન સોલાર પોલિસીમાં કોઈ નિયમ હોય તો અમને તાત્કાલિક જણાવો। એના દ્વારા કંઈ પણ જણાવવામાં આવ્યું નહીં અને પછી 20 તારીખને એમને જાણ કરી એમને લેટર આપ્યો, પછી 21 તારીખને એમને વળતાપત્ર જણાવવામાં આવ્યું। આજે સવારે 1:38નો સમય આપવામાં આવ્યો, પરંતુ 1:30થી 22 તારીખ 3/2024ના રોજ જપ્તીની કાર્યવાહી શરૂ કરવામાં આવી અને 22/3/2024 અને 3 PM સાંજે જપ્તીની કાર્યવાહી સંપૂર્ણ પૂરી કરવામાં આવી છે। હવેથી જો આ એમને બાકી 30 લાખ જેટલો ગ્રામ પંચાયતનો પ્રોપર્ટી ટેક્સ નિયમ અનુસાર હવે ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈ કલમ 200ની જોગવાઈ મુજબ નાખેલો અને પંચાયત નિયમો 1964નું પાલન પણ કરવામાં આવેલું હતું। ત્યારબાદ એમને ભર્યો ન હોવાથી ગુજરાત પંચાયત અધિનિયમની 1993ની કલમ 215 મુજબ જુદા જુદા પગલાં લઈ છેવટે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 215ની સબક્લોઝ 5 मुजब जब्ती कार्यवाही पूर्ण કરવામાં આવી છે। 22 तारीख को सांतलपुर तालुका के एवाल गांव में स्थित रिन्यू पावर जो सोलर कंपनी है, इनको हमने सील किया है। ग्राम पंचायत के हमारे जो आगेवान हैं, हमारे सरपंच, तलाटी और जो भी डेलीगेट्स हैं वो यहाँ पर मौजूद हैं। तालुका पंचायत की तरफ से तालुका विकास अधिकारी के रूप में मैं यहाँ पे हूँ। इनको हमने बहुत बार जो नोटिस दी थी जिसके बारे में हमारे तलाटी ने आपको बताया, उसके बाद मैंने खुद ने भी इनको एक नोटिस दी, पर फिर भी इनके द्वारा कोई भी ऐसा आधार या ऐसा कोई भी सबूत हमारे सामने ये नहीं प्रस्तुत कर पाए कि जिसके माध्यम से ये साबित होता हो कि इनको प्रॉपर्टी टैक्स नहीं देना है। इसलिए आज हमने कार्यवाही की है पंचायत धारा के अधिनियम के अनुसार और आज इस कंपनी को हमने सील किया है।